અગર બાળક પોતાની માતાના ખોળામાં ગયા બાદ પણ રડી રહ્યું છે, અર્થાત એને હજી ઓળખાણ જ નથી કે હું મારી માતાના ખોળામાં છું. અગર ગૌમાતાની શરણમાં રહેવાથી પણ આપ અન્ય લોકોને શોધી રહ્યા છો કે જે આપણા જીવનમાં આપણી મદદ કરે, અર્થાત આપણને હજુ ભાન નથી કે આપણે કેવી શક્તિના આસપાસ છીએ, કે એ પરમ કરુણામયી છે, કે એ દરેક જીવ માત્ર પર કરુણાનો ભાવ રાખે છે. તો એટલા માટે આજે આપણા પર મુશ્કેલી આવી છે, તકલીફ આવી છે, સંઘર્ષ આવ્યો છે, આપણે પણ ગૌમાતાની શરણમાં જઈએ અને જ્યારે જ્યારે આપણે ગૌમાતાના નિકટ હોઈએ, એમની આસપાસ હોઈએ, એમના શ્રી અંગને સ્પર્શ કરતા કરતા મનમાં નિત્ય 5 થી 10 મિનિટ આ મંત્રનો જાપ કરવાનો છે, જેનાથી આપણું આખું જીવન પરિણત થઈ જશે, આખું જીવન બદલાઈ જશે. કે આ ખરેખર એક લાઈફ ચેન્જર મંત્ર જેને કહી શકાય એ આ ગૌમાતાનો કામધેનુનો મંત્ર છે. એ શ્રી કામધેનુનો મંત્ર જ્યારે નિત્ય પ્રતિદિન કોઈ મનુષ્ય ગૌમાતાના નિકટ રહીને એમને સ્પર્શ કરતા કરતા જ્યારે બોલે છે, ત્યારે તેમને સહસ્ત્ર ગણા પુણ્યો પ્રદાન થાય છે. મંત્ર શું છે? મનમાં બોલવાનું છે, ત્વમ ધેનુ કામધેનુ સર્વ મનોપૂર્તિણી સર્વ પાપ નાશિની મોક્ષ ફલ પ્રદાયિની નમો ગોભે નમોસ્તુતે. અર્થાત ત્વમ ધેનુ કામધેનુ, હે ગૌમાતા આપ જ સાક્ષાત કામધેનુ છો. કામધેનુનો અર્થ શું થાય? કામ અર્થાત આપણી બધી ઈચ્છાઓ મનોકામનાઓ, અને ધેનુ અર્થાત ગૌમાતા આપણી ઈચ્છાઓ મનોકામનાઓને જાણીને તેને પૂર્ણ કરનારી ધેનુ અર્થાત કામધેનુ. ત્વમ ધેનુ કામધેનુ સર્વ મનોપૂર્તિણી, કે હે ધેનુ આપ કામધેનુ છો, અમારી દરેક મનોકામનાઓને પૂર્ણ કરનારા છો, અમારી મનોકામનાઓની પૂર્તિ કરો છો. સર્વ પાપ નાશિની, અમારા દરેક જન્મોના પાપનો નાશ કરો છો, તો અમારા પર કૃપા કરો અને અમને મોક્ષ ફલ પ્રદાન કરો. હું આપને નમન કરી રહ્યો છું, હું આપને પ્રણામ કરી રહ્યો છું, આપને હું સાષ્ટાંગ વંદન કરી રહ્યો છું કે આપ મારા પર કૃપા કરો, મારી સર્વ મનોકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થાય, મને મોક્ષ ફલ પ્રદાન થાય, ગૌલોક ધામની પ્રાપ્તિ થાય અને મારા દરેક જન્મોના પાપોનો નાશ થાય. ગૌમાતાના સમક્ષ જ્યારે આપણે બોલીએ છીએ એ દિવસથી, એ ક્ષણથી, એ જ કલાકોથી આપણા જીવનમાં સાત્વિક પરિવર્તનતા આવવાનું પ્રારંભ થઈ જાય છે. અર્થાત પોઝિટિવ ચેન્જીસ આપણા જીવનમાં આવવાનું પ્રારંભ થઈ જાય છે.